આજના રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે, જે આપણે સૌ જાણીએ છીએ. તો રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે કલરવ સ્કૂલ પરિવાર તરફથી હું મુખ્ય મહેમાનશ્રીનું હાર્દિક સ્વાગત કરું છું. આદરણીય મહેમાનશ્રીને હું વિનંતી કરીશ કે તે સ્વામી વિવેકાનંદના ચરણમાં ફૂલ અર્પણ કરે. મહેમાનશ્રીને વિનંતી કરીશ કે તે આપણા સૌને આ પાવન પવિત્ર વિશે કંઈક જણાવે. સખી. Good morning, everyone. વિશ્વાસ નથી તમારા જેવો પણ સ્ટુડન્ટ જ છું. હું ક્યારેય એવું સમજતો નથી કે હું સરસ મેળવ્યો, બરાબર? એટલે તમારામાંથી એક છું, તમારો ભાઈ જ, બરાબર? હવે અહીંયા ઉપસ્થિત શિક્ષકગણ તેમજ મારા પ્યારા વિદ્યાર્થી મિત્રોને મારા વંદન. મારું નામ કુશલ ચૌહાણ છે અને હું વિવેકાનંદ કેન્દ્ર તરફથી અહીંયા ઉપસ્થિત છું. વિવેકાનંદ કેન્દ્રમાં સહસંયોજક તરીકે હું મારું ઉત્તરદાયિત્વ નિભાવું. સાથે સાથે રેલવે હોસ્પિટલમાં નર્સિંગ અધિક્ષક તરીકે હું કામગીરી કરું. હવે આપણે અહીંયા કેમ ભેગા થયા છે? આપણે કંઈક ભેગા થઈએ એના પાછળનો કંઈ એજન્ડા હોય, ઓબ્જેક્ટિવ હોય, તો કેમ ભેગા થયા છે આપણે બધા? રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે. હવે રાષ્ટ્રીય યુવા દિવસ છે એ સ્વામી વિવેકાનંદ છે એની જન્મ જયંતિને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ. તો સ્વામી વિવેકાનંદ વિશે બધાને થોડો ઘણો પરિચય હશે, પણ હું થોડો એના પર પ્રકાશ પાડીશ કે સ્વામી વિવેકાનંદજીનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કોલકાતા મુકામે થયો. હવે પિતાશ્રીનું નામ હતું વિશ્વનાથ દત્ત અને માતાશ્રીનું નામ હતું ભુવનેશ્વરી દેવી. હવે આ ભુવનેશ્વરી દેવી તે શિવ ઉપાસક હતા. શિવમાં એમની જે શ્રદ્ધા હતી એકદમ અપાર હતી. એટલે એક દિવસ એવું થાય છે કે ભગવાન શિવ એમના સ્વપ્નમાં આવે છે અને કહે છે કે હું તમારા બાળ તરીકે અવતરીશ. બરાબર? આપણે સામાન્ય વ્યક્તિને કહીએ કે જન્મ લે છે, પણ કોઈ મહાન પ્રચારક, સુધારક, નેતા અથવા સંત થઈ જાય તો આપણે એનું અવતરણ કહીએ. તો શિવ ભગવાન એમના માતાશ્રીને કહે છે કે હું તમારા કુખે જન્મ લઈ અવતરીશ. અને ત્યારબાદ સ્વામી વિવેકાનંદજીનો જન્મ થાય છે. એટલે આપણને બધાને એવું ખબર છે કે એમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત છે, પણ એમનું જે નામ હોય છે વિરેશ્વર નામ છે. અને પ્રેમથી બધા આપણું ઘરમાં બી હુલામણું નામ તો હોય, આપણું જે નામ હોય અને હુલામણા નામ બી હોય તો એમને બીજે તરીકે પણ ઓળખવામાં આવે. તો આ આપણી થોડી બેઝિક ઇન્ફોર્મેશન છે. અમને એમના જે ફાધર હતા એ ફાધર વકીલ તરીકેનું કામ કરતા હતા, વકીલાત કરતા હતા. અને માતાશ્રી છે એ એમનો જે પણ મોટા ભાગનો સમય છે એ ધાર્મિક કાર્યમાં જ વિતાવતા. હવે 21 વર્ષની વયે એટલે કે 1884માં એમને પોતાનું ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પૂરું કર્યું, BA પૂરું કર્યું. ત્યારબાદ એ ભારત ભ્રમણ કર્યું. હવે દેશમાં મધ્યકાલીન યુગ દરમિયાન, જેને આપણે મિડિવલ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ, એમાં અસંખ્ય આક્રમણો થાય છે. શરૂઆતમાં આપણો જે દેશ ભારત છે એને આપણે સોને કી ચિડિયા, બરાબર, તેના તરીકે ઓળખતા હતા બાળકો. આપણે સોને કી ચિડિયા એટલા માટે ઓળખતા હતા કારણ કે ભારત દેશ સમૃદ્ધ હતો બધી રીતે, આર્થિક, સામાજિક, આધ્યાત્મિક રીતે.
અને આ ભૂમિ ઉપર અનેક મહાન નેતાઓ તે વખતે પણ થઈ ગયા. તો સોને કી ચિડિયા એટલા માટે અને ત્યારબાદ સમયાંતરે ભારત દેશ ઉપર અલગ અલગ વિદેશોના આક્રમણો થયા. અને ત્યારબાદ આપણે 18મી સદીની જ્યારે વાત કરીએ છીએ તો એ વખતે લગભગ ભારતના મતલબ જે અખંડ ભારત છે આપણું એ તમામ અંગ્રેજોના હસ્તક થઈ ગયું. તેવી કપરી પરિસ્થિતિમાં એ એજ્યુકેશન લે છે અને એ ઉપરાંત આપણા અમુક સામાજિક દૂષણો એટલે કે સમાજમાં રહેલી એવી સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ જેમ કે ગરીબી, બેરોજગારી અને અસ્પૃશ્યતા, જાતિવાદ, ભેદભાવવાળી નીતિ. તો એ દરમિયાન ભારતનું ભ્રમણ કરવાનું વિચારે છે અને ભારતનું ભ્રમણ કરતા કરતા 1892માં એ કન્યાકુમારી પહોંચે છે અને કન્યાકુમારી પહોંચીને એમનું મન છે વ્યથિત થઈ જાય છે અને એ 3 દિવસ 3 રાત્રિ સુધી ધ્યાનમગ્ન રહે છે. એક શિલાલેખ ઉપર ત્યાં ધ્યાન કરે છે જ્યાં અત્યારે વિવેકાનંદનું શિલા સ્મારક આવેલું છે. મોટા ગાવ એટલે ક્યારેક જોજો અત્યારે વટવૃક્ષ બની ગયું છે એક શિલા સ્મારક. તો એ શિલા સ્મારકની સ્થાપના કરે છે. એ શિલા સ્મારક સ્થાપવાનો મેઇન ઉદ્દેશ્ય ભારતમાં રહેલા સામાજિક દૂષણો દૂર કરી અને ભારતને સર્વોપરી કઈ રીતે બનાવવું એ એમનો મેઇન લક્ષ્ય. આપણે અલગ અલગ એમના વાક્યો સાંભળીએ છીએ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાર્યરત રહો, અવિરતપણે કાર્યરત રહો. બરાબર? ધ્યેય મતલબ કે આપણે કંઈક ટાર્ગેટ બનાવીએ, આપણો ગોલ હોય, બરાબર? આપણે વિચારી લઈએ ઘણીવાર આપણો ગોલ એવો હોય કે હું ડાન્સ શીખીશ, બરાબર છે, પછી એના માટે વેટ કરીએ સારા મુહૂર્તની. પણ એવું ના હોવું જોઈએ. આપણે કંઈ પણ લક્ષ્યાંક જ્યારે નિર્ધારિત કરીએ છીએ તો એના માટે એના ઉપર કન્ટિન્યુઅસલી શું કરવું પડે છે? વર્ક કરવું પડે, ત્યારે જઈને આપણો ગોલ જે અચીવ થતો હોય. તો આ એક સરસ વાક્ય છે જે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. પછી બીજી વાત કહે છે કે વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ. હું આ કરી શકીશ. ઘણીવાર કેવું હોય છે કે આપણને એવું વાતાવરણ મળે છે કે આપણે આ કરી શકીએ, ન કરી શકીએ. તો ક્યારેક સકારાત્મક અભિગમ વાળો આપણો જે સ્વભાવ છે એ આપણને અમુક સમસ્યા આવે ત્યારે એકદમ સરળ બનાવી દેતો હોય છે. અને ત્યારબાદ ભારત ભ્રમણ અને કન્યાકુમારી જઈને નિર્ધાર કર્યા બાદ 31 મે 1893માં સર્વ ધર્મ પરિષદ માટે શિકાગો જવાનું થાય છે. ત્યારે જહાજ મારફતે જાય. એ વખતે તો ટ્રેન અને એની ફેસિલિટી હોતી નથી એટલે જહાજ અરબી સમુદ્ર થઈને એ શિકાગો પહોંચે છે. અને 11મી સપ્ટેમ્બર 1893 ના દિવસે સર્વ ધર્મ સંમેલન જ્યાંથી વિશ્વ ગુરુઓ આવેલા હોય, સર્વ ધર્મના ગુરુ આવેલા હોય છે પોતાના ધર્મ સમાજનો પ્રચાર કરવા માટે. તો બધાની હાંસી ઉડાવે છે કે આ સામાન્ય દેખાતો વ્યક્તિ શું બોલી શકશે, કારણ કે એ બધા પોતાના વેસ્ટર્ન કન્ટ્રીમાં તો આજે પણ એવું છે કે પોતાની ડ્રેસિંગ સેન્સ હોય, બરાબર છે, ક્લોથિંગ સેન્સ હોય, એના પર ધ્યાન આપતો હોય. તે એકદમ સાધુ વિશે ગયા હોય છે અને વિચારે છે કે આ સાધુ માણસ શું બોલી શકશે, શું રજૂઆત કરી શકશે. તો એમના પહેલા જેમનો પણ વારો આવ્યો હોય છે બધા લેડીઝ એન્ડ જેન્ટલમેન બોલે છે, સજ્જન અને સન્નારી. પણ જ્યારે આપણા સ્વામી વિવેકાનંદજીનો વારો આવે છે ત્યારે એ મારા અમેરિકાના વાલા ભાઈઓ અને બહેનો એ ઉદ્બોધન કરતા જ જે હોલ હોય છે એ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠે. તો આ આપણો આ જે વાક્ય બોલું છે એ વાક્ય આપણા સંસ્કૃતિનો પરિચય કરાવે છે. અને સંસ્કૃતિ એ આપણને બાલ્ય અવસ્થામાંથી જ મળે. તમને અહીંયા સંબોધન કરવાનો મારો ઉદ્દેશ એ છે કે ઘણા એવા આપણા સંસ્કારો હોય જે આપણને બાળ અવસ્થામાં મળતા હોય અને જીવન પર્યંત એવા ને એવા, એટલે કે સારું શીખવાનું. સંસ્કાર પણ કેવા? સુસંસ્કાર હોય, સારા સંસ્કાર. આપણે સારી સારી વસ્તુ શીખવાની, બરાબર. તો એમને તે વખતે શિકાગોના માધ્યમ દ્વારા, શિકાગોમાં જે ભરાયેલી ધર્મ પરિષદ તેના માધ્યમ દ્વારા વિશ્વમાં ભારતનો ડંકો વગાડે.
અને 3.5 વર્ષ સુધી પશ્ચિમના અલગ અલગ દેશોમાં ભ્રમણ કર્યા બાદ એ ભારત દેશમાં આવે છે અને ભારત દેશમાં આવીને રામકૃષ્ણ પરમહંસ દ્વારા સ્થાપિત જે મિશન છે એ મિશનને આગળ ધપાવવાનું કામ કરે છે. કારણ કે રામકૃષ્ણ એમના ગુરુજી હતા. શરૂઆતમાં આપણે એવું સાંભળ્યું છે કે જે સ્વામી વિવેકાનંદજી તે નાસ્તિક હોય, મૂર્તિ પૂજામાં માનતા હોતા નથી. એટલે એમનું જે પહેલું મિલાપ છે એમના ગુરુ વચ્ચેનું, તો એમના ગુરુને એવું પૂછે છે કે તમે ઈશ્વરને જોયા છે? આ કદાચ તમને પાઠ્યપુસ્તકમાં પણ આવશે અથવા આવી ગયું હશે. તો તે વખતે રામકૃષ્ણ પરમહંસ એટલું કહે છે કે જેમ હું તમને જોઈ રહ્યો છું બસ એ ઈશ્વર જ છે. એટલે કે ઈશ્વરનો સાક્ષાત્કાર આપણે દરેક વ્યક્તિ વાઇઝ કરીએ છીએ કે દરેકમાં આપણે શું દેખીએ છીએ કે ઈશ્વર રહેલા છે. બરાબર. તો ત્યારબાદ એમના ગુરુ બને છે અને સ્વામી વિવેકાનંદજી બહુ નાની ઉંમરે એમનું દેહાંત થાય છે અને ભારતમાં જ્યારે ભારત દેશ આઝાદ થાય છે એ બાદ આ વિવેકાનંદ કેન્દ્રની સ્થાપના 1972 રોજ થાય છે અને આજે આ જે કેન્દ્ર છે એના કુલ 813 શાખાઓ છે, જેમાં મારા અને તમારા જેવા યુવાનો કામ કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે સંસ્કાર વર્ગ એ નાના બાળકો પૂરતી મર્યાદિત છે, જેમાં ભારત દેશની દેશ ભાવના કેવી રીતે વિકાસવી, અલગ અલગ રમતગમત, કારણ કે રમતગમતનો આપણા વિકાસ અને વૃદ્ધિ સાથે સંબંધ છે. બરાબર. જેટલા આપણે ફિઝિકલી એક્ટિવ રહીશું એટલા આપણું વૃદ્ધિ અને ગ્રોથ અને ડેવલપમેન્ટ સારા વેમાં થશે. તો જે પ્લે અને પ્લે થેરાપી છે એની અસર આપણા ઉપર થતી હોય. ઘણી વાર તો આપણે અત્યારે રિસન્ટલી મોબાઈલ આવી ગયો એટલે આપણે શું કરીએ છીએ, મોબાઈલમાંથી જ ઊંચા આવતા નથી. બરાબર. ઘરમાં આપણે મોબાઈલ સૌથી વધુ આપણે યુઝ કરતા હોઈએ એટલે આપણે ઇન્ડોર ગેમ તો ભૂલી જ ગયા છે. એટલે રમતગમતનો અને લીડરશિપ સાથેનો મહત્વનો રોલ છે. પછી અમુક પ્રસંગો વર્ણિત એમને એવું કીધું હતું કે લીડર એટલે કે નેતા શબ્દ સાંભળવાની સાથે આપણને પોલિટિકલી વિચાર આવે, રાજકીય નેતા એવો વિચાર આવે. બરાબર. પણ કોઈ પણ લીડર, ધારો કે તમારા ક્લાસમાં તમારો ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ હોય, એ તમારો શું કહેવાશે? લીડર કહેવાશે. તો લીડર કેવો હોવો જોઈએ? નીડર હોવો જોઈએ. તો એમને એક જીવંત પ્રસંગ કહીશ કે તમારી જેટલી ઉંમર 4 વર્ષની ઉંમર હશે અને એમના મિત્રો સાથે રમતા હતા. તો એ દરમિયાન એ ધ્યાનમાં ગયા અને એમના મિત્રો રમતા હતા. એ દરમિયાન એક સાપ આવે છે. તો સાપને દેખીને આપણે તો ગરોળી હોય તોય ભાગી જઈએ, ગરોળીને દેખતા હોય તોય ભાગી જઈએ. તો તે વખતે એમના મિત્રો હોય છે, એ મિત્રો ભાગી જાય છે અને એ ત્યાં ધ્યાન ધરતા હોય છે અને સાપ હોય છે એમના શરીરે થઈને નીકળી જાય છતાંય એમનું ધ્યાન ભંગ થતું નથી. એટલે કે આ ક્વોલિટી બતાવે છે કે નેતા બન્યા. તો નેતા કેમ બન્યા? કારણ કે પોતે લીડર હતા. એમને એક ઉદ્દેશ્ય, હેતુ, ઓબ્જેક્ટિવ હતો કે આપણે જે સામાજિક દૂષણો છે એને શું કરીશું? દૂર કરીએ. હવે એમના જન્મદિવસને આપણે યુવા દિવસ કેમ ઉજવીએ છીએ? કારણ કે ભારત એક એવો દેશ છે, આપણે એવું સામાન્ય રીતે સાંભળતા હોઈએ છીએ કે ભારત વસ્તી બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે. બરાબર. ચીન પછી. તો આપણે એ જોવા જઈએ અને બીજી રીતે એનો સકારાત્મક અભિગમ જોઈએ, પોઝિટિવલી એને લઈએ, તો દુનિયામાં સૌથી વધુ યુવાધન આપણી પાસે છે. આપણે યુવાધન આપણી પાસે છે એટલે કે યુવા ટેલેન્ટેડ બનાવીએ, એજ્યુકેટેડ બનાવીએ, એજ્યુકેશનના માધ્યમ થકી એમને સારી પરવરિશ આપે, સંસ્કાર આપે, જે દેશ ઉપયોગી, સમાજ ઉપયોગી નીવડે. અત્યારે આપણો એજ્યુકેશનનો લક્ષ્યાંક ના માત્ર વ્યક્તિગત પૂરતો હોવો જોઈએ પણ એ દેશની સેવા સાથે પણ સંકળાયેલો હોવો જોઈએ. તો અમારું આજે વિવેકાનંદ કેન્દ્ર છે એનું એક સ્લોગન છે કે માનવના ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ. બરાબર. માણસના ચરિત્ર, કેરેક્ટર બિલ્ડિંગ. બરાબર. કેરેક્ટર બિલ્ડિંગ દ્વારા આપણા દેશનું નિર્માણ. તો આપણું ચરિત્ર કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. અને સારું ચરિત્ર તેના થકી આવે? સારા એજ્યુકેશન થકી આવે. એટલે કે અહીંયા આપણા શિક્ષકગણ છે એ તમને શીખવતા હશે રોજ બરોજ
કે આપણું આચરણ કેવું હોવું જોઈએ. આપણે શિક્ષણ તો લઈ લઈએ છીએ પણ મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે છે? એને આપણે પ્રેક્ટિસમાં મૂકતા નથી, આચરણમાં મૂકતા નથી. બરાબર છે? ઘણીવાર એવું હોય કે આપણને ખબર હોય કે ધારો કે તમાકુ છે એનાથી નુકસાન થાય, છતાં પણ અમુક લોકો તમાકુ ખાતા હોય છે. તો એનો શું છે? નકારાત્મક અભિગમ છે. પણ સકારાત્મક અભિગમ કોને કહેવાય? કે આપણને ખબર હોવા છતાં આપણે એનો ઉપયોગમાં ના લઈએ, તે સકારાત્મક અભિગમ. તો આજે આ યુવા નિમિત્તે તમે બધા જ ભવિષ્યના નિર્માતાઓ છો ભારતના. બરાબર? કોઈ એવું કીધું છે કે બાળકો છે એ બાળકો એ ભારતના નિર્માતા છે. બરાબર? ચિલ્ડ્રન્સ આર અસેટ્સ ઓફ અવર નેશન. તો આપણે સૌથી વધુ ફોકસ કરીને ચાલીએ છીએ બાળકો ઉપર, અને બાળકોની સરખામણી આપણે કુમળા છોડ સાથે કરીએ છીએ. કે કુમળું છોડ હોય એને આપણે જેમ વાડીએ એમ વળે, તેમાં જે રીતે સારા સંસ્કાર આપણે મૂલવીશું એ પ્રમાણે બાળક આગળ વધશે. તો હવે હું અહીંયા મારી વાણીનો વિરામ આપીશ. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ સર. સરે બહુ સારી વાતો કરી, જે આઈ થિંક આપણને ખબર છે અને અમુક વાતો ખબર નહોતી, જે આપણે આપણા જીવનમાં ગ્રહણ કરશું. હવે હું કલરવ સ્કૂલના એક સર જે આજના દિવસે સ્વામી વિવેકાનંદ વિશે બોલશે, જે પોતાનું વક્તવ્ય રજૂ કરશે, વિપુલ સર. નમસ્તે બધાને. આપણે સૌને ખબર છે કે આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે, એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ. આ ઉજવણી નિમિત્તે ઉપસ્થિત સાહેબશ્રી, આપણો કલરવ ગુજરાતી સ્ટાફ અને આપ સૌનો હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, સાહેબશ્રીએ આપણને ઘણું બધું સ્વામી વિવેકાનંદના જીવન વિશે, તેમના પ્રારંભિક કારકિર્દી વિશે, તેમણે પોતાના જીવનમાં કેટલા સફળ કાર્યો કર્યા, જેનાથી તેઓ એક મહાન વ્યક્તિ બન્યા, અને આજે આપણે એમને એક સુધારક તરીકે પણ ઓળખીએ છીએ, જે આપણા માટે એક ખૂબ જ ગૌરવની વાત છે. આમ તો એમના જીવનમાં ઘણા બધા એમને એવા સારા કાર્યો કર્યા છે. સુધારક તરીકે પણ તેઓ ઓળખાય છે, અને આપણા દેશના એક મહાન સંત તરીકે પણ તેઓ જાણીતા છે, કે જેમણે વિશ્વમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિને ખૂબ સારી રીતે તેમણે ઉજાગર કરી છે. અને ઘણા બધા એમના જીવનના પ્રસંગો છે, અને પ્રસંગોમાંથી પણ આપણે ઘણું બધું શીખવા મળતું હોય છે. તો એવો જ એક પ્રસંગ હું આપ સૌની સામે રજૂ કરું છું, કે જ્યારે તેઓ એક વખત વિદેશમાં જાય છે, ત્યારે ત્યાંના જે એરપોર્ટ ઉપર અધિકારીઓ તેમના સ્વાગત માટે ઊભા હોય છે. ત્યારે એમાંના એક અધિકારીએ તેમને હાથ લંબાવીને તેમને હેલો એવું કહ્યું. ત્યારે સ્વામી વિવેકાનંદજીએ ખૂબ જ સારી રીતે બે હાથ જોડીને તેમને નમસ્તે એવું કહ્યું. એટલે ત્યાંના અંગ્રેજ અધિકારીઓ હતા, તો એમને એવું લાગ્યું કે શું સ્વામીજીને ઇંગ્લિશ નથી આવડતું, કદાચ નહીં આવડતું હોય એટલા માટે. એટલે બધા થોડા વાતચીત કરવા માંડ્યા. તો એમાં જ એક બીજા અધિકારી હતા, તો એમને પછી સ્વામી વિવેકાનંદજીને હિન્દીમાં પૂછ્યું કે कैसे हो स्वामी जी. ત્યારે સ્વામી વિવેકાનંદે ખૂબ સારી રીતે પ્રત્યુત્તર આપ્યો કે આઈ એમ ફાઇન, થેન્ક યુ. એટલે ફરી પાછા બધા વિચાર કરવા માંડ્યા કે આપણે જ્યારે, એટલે એમને વિચાર કરવા લાગ્યા, એટલે થોડી કન્ફ્યુઝન થઈ. એટલે પછી એમણે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે જ્યારે અમે તમને ઇંગ્લિશમાં પૂછ્યું કે હેલો કેમ છો, ત્યારે તમે તમારી હિન્દીમાં બોલ્યા, અને જ્યારે અમે તમને હિન્દીમાં પૂછ્યું ત્યારે તમે ઇંગ્લિશમાં બોલ્યા. તો કે આનું કારણ શું? એટલે ત્યારે સ્વામી વિવેકાનંદે ખૂબ સારી રીતે જવાબ આપ્યો કે જ્યારે તમે મને તમારી માતૃભાષામાં જવાબ આપ્યો, ત્યારે મેં પણ મારી માતૃભાષામાં તમને જવાબ આપ્યો. જ્યારે તમે મારી માતૃભાષામાં મને પૂછ્યું, તો મેં તમારી માતૃભાષામાં જવાબ આપ્યો. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે આપણે સામેવાળો કોઈ જ્યારે આપણી માતૃભાષાનું સન્માન કરતું હોય, ત્યારે આપણે પણ એમની માતૃભાષાનું સન્માન કરવું જોઈએ. અને આ જ રીતે એમણે આપણી ભારતીય સંસ્કૃતિની, આપણી ભારત ભૂમિ કે જેને આપણે માતા કહીએ છીએ, એ સંસ્કૃતિને તેમણે ત્યાં ઉજાગર કરી હતી. તો આમ તો ઘણા બધા સ્વામી વિવેકાનંદજીના ઘણા બધા પ્રસંગો છે, જેમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે.
સાહેબે સરસ મજાનું વાક્ય કહ્યું કે જે સ્વામી વિવેકાનંદે પણ આપણે કહ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી પ્રવૃત્ત રહો. એટલે કે જ્યાં સુધી આપણને આપણું ધ્યેય ના મળે ત્યાં સુધી આપણે સતત આપણે કાર્યરત રહેવું જોઈએ. એ પછી ભણવાનું જે હોય અથવા તો આપણે આપણા જીવનમાં જે કંઈ પણ આપણે બનવાનું છે, આપણે અહીંયાથી બેઠેલા દરેકને પોતાનું કંઈક ને કંઈક લક્ષ્ય તો હશે કે ભણી ગણીને આપણે કયા ફિલ્ડમાં જવાનું છે, કયા ક્ષેત્રમાં આપણે શું બનવાનું છે, એ અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓએ નક્કી તો કર્યું જ હશે. અને ના નક્કી કર્યું હોય તો અત્યારથી નક્કી જ કરી દેજો અને એ દિશામાં પણ આપણે આગળ વધવાનું છે. અને એમણે એ પણ સરસ મજાનું વાક્ય કહ્યું છે કે a man is not poor without money. એટલે કે જે માણસ છે એ પૈસાથી ગરીબ નથી હોતો, but a man is really poor without a dream and their ambition. મતલબ કહેવાનું છે કે માનવી તેના સ્વપ્નથી અને એના જીવનમાં જે કંઈ પણ મહત્વાકાંક્ષા હોય છે એનાથી એ ગરીબ ન રહેવો જોઈએ. દરેકને પાસે એટલી તો શક્તિ છે, પોતાની બૌદ્ધિક શક્તિ છે કે તેનો ઉપયોગ કરીને એ કંઈક ને કંઈક મહાન વ્યક્તિ બની શકતો હોય છે. તો આપણે પણ આપણા જીવનમાં કોઈ લક્ષ્ય હોવું જોઈએ, કંઈક એમ્બિશન હોવું જોઈએ, જેના કારણે આપણે આપણા જીવનમાં ખૂબ આગળ વધી શકીએ અને આપણે આપણા પરિવાર, દેશનું નામ રોશન કરી શકીએ. એ મુજબ હું આપણે એટલું જ કહેવા માંગીશ કે આપણે પણ એમના જીવનમાંથી કંઈક ને કંઈક શીખવું છે. એમના તો ઘણા બધા એવા ગુણો છે, પરંતુ માત્ર આપણે જો એમના એક ગુણને પણ આપણા જીવનમાં ઉતારે તો પણ આપણા માટે બહુ જ કાફી છે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. થેન્ક યુ સર. હવે સ્વામી વિવેકાનંદના બાળપણના પ્રેરણાદાયી પ્રસંગ વિશે આપણાને સ્ટેન્ડર્ડ 8 ની બારિયા જીયા કંઈક જણાવશે. નમસ્તે. આજ રોજ 12 જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત અતિથિનું હું સ્વાગત કરું છું. આજ રોજ હું આપ સૌને સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે એમનો એક યાદગાર પ્રસંગ કહેવા માંગુ છું. તો મારી એ જ આશા રહેશે કે તમે સૌ તેને શાંતિપૂર્વક સાંભળશો. એકવાર સ્વામી વિવેકાનંદ નદી કિનારે હોડીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ત્યાં એક સાધુ આવી પહોંચ્યો. તે સાધુએ કહ્યું કે તમે સ્વામી વિવેકાનંદ છો? ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે હા, હું સ્વામી વિવેકાનંદ છું. ત્યારે સાધુએ પૂછ્યું કે તમે અહીં નદી કિનારે શું કરો છો? ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે હું અહીં હોડીની રાહ જોઉં છું. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ત્યારે સાધુએ કહ્યું કે તમે આટલા પ્રેરણાદાયક મનુષ્ય અહીંયા હોડીની રાહ જોવો છો, તમે તો નદી પાર કરીને જતા રહેવા છો. ત્યારે સાધુએ કહ્યું કે ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે હોડી તમને હોડીમાં જવું થેન્ક યુ. હવે જે આપણા સમક્ષ આવશે એ વિવેકાનંદજીના શૈક્ષણિક વિચારો રજૂ કરશે. તેમને શિક્ષણ કેવી રીતે લીધું, શિક્ષણમાં એમનાથી શું શીખવા જેવું છે, એ વિચારો રજૂ કરવા હું મંચ પર આમંત્રિત કરીશ શાહ શ્લોકીને. નમસ્તે. સૌપ્રથમ તો આધ્યાત્મિકતાથી જેમણે સમગ્ર માનવજાતમાં મનુષ્ય પ્રત્યે સેવાનો ભાવ જગાડ્યો એવા યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદના ચરણોમાં મારા કોટી કોટી વંદન તથા ઉપસ્થિત આદરણીય જયેશ માનનીય શિક્ષકગણો અને મારા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. ડરો નહીં, હિંમત રાખો, જગત તમારા ચરણોમાં પડશે. ડરો નહીં, હિંમત રાખો, જગત તમારા ચરણોમાં પડશે. આવા અનેક સૂત્રો આપીને સ્વામી વિવેકાનંદે ભારતની પ્રજાનું ખૂબ જ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
સ્વામી વિવેકાનંદના સૂત્રો ખૂબ જ પ્રચલિત બન્યા છે, જેમ કે ઉઠો, જાગો અને જે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચાર વિશે હું તમને કંઈક જણાવવા માંગીશ. તેમનો એક ખૂબ જ પ્રેરણાદાયક પ્રસંગ હું તમને કહેવા માંગુ છું. એકવાર કેટલાક બાળકો સાથે સ્વામી વિવેકાનંદ બેસીને શિક્ષણ વિશે કંઈક ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે સ્વામીજીએ પૂછ્યું, શિક્ષણ એટલે શું? ત્યારે એક બાળકે જવાબ આપતા કહ્યું, વિદ્યા મેળવવી એ જ શિક્ષણ છે. ત્યારે સ્વામીજીએ બીજો સવાલ પૂછ્યો કે શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય શું? તો એક વિદ્યાર્થીએ કંઈક અલગ જવાબ આપ્યો, બીજા વિદ્યાર્થીએ કંઈક અલગ જવાબ આપ્યો. એમ દરેક વિદ્યાર્થીના અલગ અલગ વિચાર જાણીને સ્વામીજીએ ખૂબ જ સરળ ભાષામાં જવાબ આપતા કહ્યું, શિક્ષણ એટલે શબ્દોનું પ્રદાન નથી, પણ શિક્ષણ એટલે એક એવો માનસિક વિકાસ છે જેનાથી આપણે સ્વતંત્રપૂર્વક કંઈક વિચારીને કંઈક નક્કર બનાવી શકીએ છીએ. શિક્ષણ એ જીવન નિર્માણનો આધાર છે. શિક્ષણ ચારિત્રને સુગઠિત કરે છે, દુર્ભાવનાઓ દૂર કરી સદભાવના જગાડે છે. શિક્ષણ ત્યારે જ સાર્થક બને જ્યારે વિપરીત પરિસ્થિતિમાં પણ શિક્ષણનો સદુપયોગ થઈ શકે. આમ સ્વામીજીના આ પ્રસંગ પરથી આપણને શિક્ષણનો સાચો અર્થ તથા સાચો ઉદ્દેશ્ય જાણવા મળે છે. છેલ્લે હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ, वीर प्राप्ति से पहले तुम रुकना मत, वीर प्राप्ति से पहले तुम रुकना मत, सच के पथ पर चलना, झूठ के सामने झुकना मत, झूठ के सामने झुकना मत. તમારો અમૂલ્ય સમય આપવા બદલ તથા મારી શાંતિથી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ. હવે આપણા વચ્ચે ધોરણ 5ની ગર્લ્સ આવશે જે સમૂહગાન કરશે હમ હે સપુત્ર ભારત કે. થોડીક પાછળ हम
કાર્યક્રમને આગળ વધારતા હું હવે મંચ પર આમંત્રિત કરીશ હર્ષિલને, સ્ટેન્ડર્ડ 7, જે આપણાને સ્વામી વિવેકાનંદના જીવનના સિદ્ધાંતો વિશે કંઈક જણાવશે. અત્રે ઉપસ્થિત મહેમાનશ્રી, મારા શિક્ષકો તથા મારા સહપાઠી મિત્રોને વણજારા હર્ષિલના નમસ્કાર. આજે હું તમને સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર તથા તેમના સિદ્ધાંતો વિશે થોડુંક જણાવીશ. તે તમે શાંતિથી સાંભળો. ઉઠો જગો और नभ तक चलो, उठो जगो और नभ तक चलो, मंजिल मिल जाए तब तक चलो, जो किस्मत में नहीं उसे हासिल करो, भले चलो उस रब तक चलो, भले चलो उस रब तक चलो. उठो जागो અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એવો ઉપદેશ આપનાર સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તાના સિમલા વાલીમાં થયો હતો. સંન્યાસ ધારણ પહેલા તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતી. હવે હું તમને વિવેકાનંદના 5 સિદ્ધાંતો વિશે જણાવીશ. સૌપ્રથમ સિદ્ધાંત છે ધ્યેય નિર્ધારણ. સ્વામી વિવેકાનંદ કહેતા કે માણસનો ધ્યેય તે પહેલાથી નક્કી હોવો જોઈએ. જેમ કે એમનો હતો, તેમનો ધ્યેય હતો કે તેમને પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જે વિચારો છે તેમને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવા છે. તેથી તેમને શિકાગો ધર્મ પરિષદની અંદર જઈ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવું છે. ત્યારબાદ બીજો ઉપદેશ હતો ધીરજ. સ્વામી વિવેકાનંદ કહેતા કે લક્ષ્ય નક્કી કર્યા બાદ તે લક્ષ્યને હાંસલ કરવાની ધીરજ તે તમારી અંદર હોવી જોઈએ. લક્ષ્ય પ્રાપ્ત કરતી વખતે આપણને ઘણીવાર નિષ્ફળતા પણ મળે છે, પરંતુ તે નિષ્ફળતાને પચાવવાની ક્ષમતા તે આપણી અંદર હોવી જોઈએ. એટલે તો કહેવામાં આવે છે કે ઉતાવળે આંબા પાકે નહીં. ત્રીજો ઉપદેશ હતો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ કહેતા કે જે મનુષ્ય ધ્યેય નક્કી કરી લે, ધીરજ પણ રાખે, પરંતુ પોતાની જાત ઉપર ભરોસો કરતો નથી, તેનું જીવન તે નકામું છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે જેને ભગવાન પર ભરોસો નથી તેના જેવો આ દુનિયામાં કોઈ નાસ્તિક નથી. પરંતુ આપણે વિવેકાનંદની ભાષામાં કહીએ તો જે વ્યક્તિને પોતાના ઉપર વિશ્વાસ નથી તેના જેવો આ દુનિયામાં કોઈ નાસ્તિક નથી. આજના જમાનાથી જેનાથી મનુષ્યનો આત્મવિશ્વાસ તૂટે છે તે વાત છે कि सबसे बड़ा रोग क्या कहेंगे ये लोग, कि सबसे बड़ा रोग क्या कहेंगे ये लोग. ત્યારબાદ ચોથો સિદ્ધાંત છે નિડરતા. સ્વામી વિવેકાનંદ કહેતા કે તમે ધ્યેય નક્કી કરી લીધો, તમારામાં ધીરજ પણ છે, પરંતુ તમારામાં નિડરતા નથી તો તમારા ઉપરના ગુણ કોઈ કામના નથી. અને પાંચમો સિદ્ધાંત છે ભગવાન પરનો ભરોસો. સ્વામી વિવેકાનંદ કહે છે કે જ્યાં વિજ્ઞાન પણ લાચાર છે ત્યાં ભગવાન પરનો ભરોસો કામ આવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે જો તમને ભગવાન પર ભરોસો નથી તો ઉપરના 4 ગુણ તમારા કોઈ કામના નથી. બસ અંતે આટલું જ કહીશ, ચાલો और बस खुशियां हो, सबका मन आनंद हो जाए. चारो और बस खुशियां हो, सबका मन आनंद हो जाए. काश ऐसा हो कि इस देश में कोई फिर से विवेकानंद हो जाए, कोई फिर से विवेकानंद हो जाए. अस्तु. जय हिंद, जय भारत. ખૂબ જ સરસ. હવે વિવેકાનંદજીના સફળતાના સોપાનો વિશે પોતાના વક્તવ્ય રજૂ કરવા આવે છે સ્ટેન્ડર્ડ 6 ની બાર્યા દ્રષ્ટિ. નમસ્તે. આદરણીય મહેમાન, આદરણીય જયેશ સર અને મારા વાલા શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી
વિવેકાનંદની જયંતિ છે, તો આપણે એમના વિશે થોડું જાણીએ. સ્વામી વિવેકાનંદના જીવનમાં પ્રેરક પ્રસંગો અને તેમની વાતો ઘણા લોકોને સફળતા મેળવવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. હવે તેમની 8 વાતોની અહીં વાત કરીશું, જે સફળતાની ક્ષમતા દરેક વ્યક્તિમાં નવી ઉર્જાનો સંચાર કરશે. પહેલું, જેવો તમે વિચાર કરો છો તેવા જ તમે બની જાઓ છો. જો તમે પોતાની જાતને નિર્મળ માનો છો તો નિર્મળ બની જશો, અને જો તમે પોતાને સમર્થ માનો છો તો સમર્થ બની જશો. બીજું, બ્રહ્માંડની બધી શક્તિઓ આપણી અંદર છે. આપણે આંખ ઉપર હાથ મૂકી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે રડીએ છીએ. અંતે અંધારું છે. વ્યક્તિ પોતાની બધી શક્તિઓ તેના લક્ષ્ય તરફ કેન્દ્રિત કરે તો સફળતા અચૂક મળે છે. ત્રીજું, એકવાર કોઈ વ્યક્તિ વિવેકાનંદને પૂછ્યું કે બધું ગુમાવી દેવા કરતાં પણ વધારે ખરાબ શું છે, ત્યારે વિવેકાનંદે કહ્યું કે આશાને ક્યારેય ગુમાવી દેવી જોઈએ નહીં, કારણ કે તેના આધારે જ વ્યક્તિ ફરી વધુ મેળવી શકે છે. ચોથું, એક વિચાર લો. વિચારને તમારું લક્ષ્ય બનાવી લો. તેના વિશે વિચારો, તેના સપના જુઓ, તેને મન નસો. શરીરના દરેક ભાગને તે વિસ્તારમાં ડૂબાવી દો. બીજા વિચારોને બાજુમાં મૂકી દો. સફળ થવાનો આ રસ્તો છે. પાંચમું, દિવસમાં એકવાર પોતાની જાત સાથે અચૂક વાત કરો, કારણ કે તમે જ તમારા ભાગ્યનું નિર્માણ કરવાના છો. થેન્ક યુ. ખૂબ સરસ. હવે હું ધોરણ 5ના ટીચરોને વિનંતી કરીશ કે તે સ્વામી વિવેકાનંદના ચરણમાં પુષ્પ અર્પણ કરે. હવે હું ધોરણ 6, 7 અને 8ના ટીચરોને વિનંતી કરીશ કે તે પણ સ્વામી વિવેકાનંદના ચરણમાં પુષ્પ અર્પણ કરે. આપણી કલરવ સ્કૂલના પ્રિયા મેડમ જે સ્વામી વિવેકાનંદ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. પ્લીઝ પ્રિયા મેડમ. સ્વામી
જે માટી હોય છે એ માટીમાંથી પણ ગુલાબની સુગંધ આવતી હોય છે. તો આપણા જે મહાનુભાવો છે એ લોકો આપણા માતૃભૂમિમાંથી ઉઠી ગયા છે, છતાં પણ એમની સુગંધ, એમની જે ખુશ્બુ છે એ આપણે અહીંયા માતૃભૂમિમાં છોડીને ગયા છે. પાછળ માતૃભૂમિ અહીંયા આપણે શું કરી છોડીને ગયા છે એ લોકો આપણી સુગંધ. એટલા માટે આપણે એમનો જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ, એટલા માટે આપણે એમને આપણા માન સન્માનથી આપણે બોલાવતા હોઈએ છીએ. અને સ્વામી વિવેકાનંદ એવું કહે છે, એમણે એમનું જે પણ કાર્ય કર્યું છે એમણે યુવાવસ્થામાં કર્યું છે. આપણે અત્યારે યુવાન છીએ, યુવાવસ્થામાં છીએ, આપણે શું કર્યું? આપણે આપણા દેશ માટે કંઈક કરીને બતાવવું જોઈએ. આપણી જે અંદર શક્તિ છે, આપણે આપણા દેશને આઝાદ કરવા માટે કે આપણે કંઈ બી કરવા માટે આપણે શક્તિ દર્શાવવી જોઈએ. એટલા માટે સ્વામી વિવેકાનંદના ચરિત્રમાંથી આપણે શીખવું જોઈએ કે એમણે યુવાવસ્થા દરમિયાન બહુ જ સારું કામ કર્યું છે. આપણે પણ આપણે આળસ આપણી છોડીને આપણે પથ પર એમને પ્રેરણા સમજીને આપણે આગળ વધવું જોઈએ. અહીંયા હું મારા શબ્દોને વિરામ આપું છું. ધન્યવાદ. થેન્ક યુ મેમ. વિવેકાનંદજીનું જીવન ચરિત્ર બતાવવા માટે હું મંચ પર આમંત્રિત કરીશ પઠાણ ઉમેરુ માણા, જે છોકરી 6th સ્ટેન્ડર્ડમાં અભ્યાસ કરે છે. નમસ્તે, મારું નામ પઠાણ ઉમેરમાના છે. હું ધોરણ 6 બ્લુમાં અભ્યાસ કરું છું. આજે હું તમને સ્વામી વિવેકાનંદના જીવન ચક્ર વિશે કશું કહેવા માંગુ છું. તો તે તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે. તો સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનું લાડકું નામ નરેન્દ્ર અથવા નરેન હતું. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું અને તેમના પિતા કોલકાતાની હાઈકોર્ટના એડની જોબ કરતા હતા. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેઓ નાની ઉંમરથી જ આધ્યાત્મિકતામાં રસ ધરાવતા હતા. તેઓ શિવ, રામ, મહાવીર, હનુમાનની મૂર્તિઓની પૂજા કરતા. તેઓ સાધુ અને સંતો દ્વારા આકર્ષાયા. નરેન એક તોફાની અને અશાંત બાળક હતા. તેમનું પ્રેસિડેન્સી કોલેજની એન્ટ્રન્સ પરીક્ષામાં પ્રથમ વિભાગ ગુણ લાવનારા તેઓ એકલા જ હતા. તેઓ ફિલોસોફી, ધાર્મિક, ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન, કળા અને સાહિત્યમાં પણ રુચિ હતા. તેઓને વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, પુરાણો વગેરેનો તેમને ખૂબ જ જ્ઞાન હતો. તે ઉપરાંત તેઓને શારીરિક વ્યાયામ, રમત ગમત, સંગીત વગેરે પ્રવૃત્તિ પણ કરતા. વિવેકાનંદના ગુરુનું નામ રામકૃષ્ણ હતું. ત્યાં તેમણે વિચાર્યું કે ભગવાન હકીકતમાં છે કે નહીં. ત્યાં તેમને ધર્મ બાબતના અને ઘણા બધા પ્રશ્નોના જવાબ તેમને રામકૃષ્ણ દ્વારા મળ્યા. પછી રામકૃષ્ણનું મૃત્યુ થયું. તેમને મૃત્યુ પછી એક નરેન દ્વારા રામકૃષ્ણ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. તે 1 મે 1897માં શરૂ કરવામાં આવ્યું હતું. તેનું નામ બેલોમઠ હતું. હવે પ્રશ્ન થાય છે કે તેઓ નરેનમાંથી સ્વામી વિવેકાનંદ કેવી રીતે બન્યા? તો ડિસેમ્બર 1886માં નરેન્દ્ર અને બીજા 8 સંત દ્વારા સંતપુરમાં જઈને નરેન્દ્રનાથે પોતાનું નામ સ્વામી વિવેકાનંદ ધારણ કર્યું. ત્યાં તેઓ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. વિશ્વ ધર્મ સંસદ તે 11 થી 27 ડિસેમ્બર 1983માં યોજાઈ હતી. તેમાં પહેલી સ્વામી વિવેકાનંદની સ્પીચ હતી. તેમની સ્પીચનું ટાઇટલ આ રીતે હતું: અમેરિકી ભાઈઓ તથા બહેનો, તેઓ ઈચ્છતા હતા કે અમેરિકામાં સ્ત્રીઓ અને પુરુષોને સરખું ન્યાય મળે. ત્યાં તેઓને સરખું ન્યાય મળતું ન હતું. તેમનું માનવું હતું કે બધા જ ધર્મો એક સરખા છે. અને અંતે 19 ડિસેમ્બર ઈસવીસન 1910માં તે મૃત્યુ પામ્યા હતા. તેમના આ ગુણોના લીધે આજે પણ ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ અને નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રીઓ તેમને માને છે. તો આ હતું
સ્વામી વિવેકાનંદનું જીવન ચક્ર. થેન્ક યુ. ખૂબ સરસ. હવે ધોરણ 8માં અભ્યાસ કરતી પ્રજાપતિ જીયા જે આપણાને શિકાગોના પ્રસંગ વિશે કંઈક જણાવશે. સો પ્લીઝ વેલકમ જીયા. અત્રે પ્રાર્થના સભામાં ઉપસ્થિત અતિથિગણ તથા ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને જીયા પ્રજાપતિના નમસ્કાર. શું તમને ખબર છે આજે કઈ તારીખ થઈ? શું તમને ખબર છે આજે કોનો જન્મદિવસ છે? તો આજે સ્વામી વિવેકાનંદના જન્મદિવસના આ શુભ અવસર પર હું તેમના શિકાગોના ભાષણ વિશે થોડું ઘણું જણાવીશ. તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. 12 જાન્યુઆરી ઈસવીસન 1863 કોલકાતામાં જન્મેલ નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા. ઈસવીસન 1893માં અમેરિકાના શિકાગો ધર્મ પરિષદ યોજાઈ, જેમાં તેમણે ભાષણ આપતા કહ્યું, અમેરિકાના સૌ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. આ નાનકડા નમસ્કારના સંબોધન વડે 2 મિનિટ સુધી તાળીઓ પડાઈ અને તાળીઓના ગડગડાટથી જ તેઓએ કહ્યું, તમે જેવા સ્નેહથી મારું સ્વાગત કર્યું છે, તમે જેવા સ્નેહથી મારું સ્વાગત કર્યું છે, તેથી મારું હૈયું ભરાઈ ગયું છે, તેથી મારું હૈયું ભરાઈ ગયું છે. હું દુનિયાની સૌથી પ્રાચીન સંત પરંપરા અને તમામ ધર્મોનો આભાર માનું છું. તમામ જાતિઓ અને સંપ્રદાયો, લાખો કરોડો હિન્દુઓ તરફથી તમારો આભાર વ્યક્ત કરું છું. હું આ મંચ પર બોલનારા અમુક વક્તાઓનો પણ આભાર માનું છું, જેમણે જાહેર કર્યું કે દુનિયામાં સહનશીલતાની વિચાર પૂર્વના દેશોથી ફેલાય છે. મને ગર્વ છે કે હું એ ધર્મનો પ્રતિનિધિ છું. મને ગર્વ છે કે હું એ ધર્મનો પ્રતિનિધિ છું જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો પાઠ ભણાવ્યો છે. જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો પાઠ ભણાવ્યો છે. અમે માત્ર સાર્વભૌમિક અને સહિષ્ણુતા પર જ વિશ્વાસ નથી કરતા, પરંતુ અમે તમામ ધર્મોને સત્યના રૂપમાં સ્વીકાર કરીએ છીએ. સ્વામી વિવેકાનંદે ભારતીયોને મહેનતુ અને કાર્યશીલ બનાવવાની અપીલ કરી અને તેમણે જે જીવન મંત્ર આપ્યો તેમાં તેમણે કહ્યું છે કે ઉઠો और तब तक मत रुको, उठो और तब तक मत रुको, जब तक लक्ष्य तक न पहुंच जाओ, जब तक लक्ष्य तक न पहुंच जाओ. એટલે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. તો એક વખત મોટેથી ભારત માતા કી જય! જય હિન્દ! થેન્ક યુ. ખૂબ સરસ. હવે સ્વામી વિવેકાનંદજીના મતે યુવાન લોકો કેવા હોવા જોઈએ એનો એ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરવા આવશે 7th સ્ટેન્ડર્ડના શેખ સમીર. નમસ્તે. અત્રે ઉપસ્થિત બહારથી પધારેલા મહેમાનશ્રીઓ, શાળાના શિક્ષકગણ અને સહપાઠી મારા મિત્રો, આપ સૌને મારા એટલે કે સમીરના નમસ્કાર. આજે આપણે જ્યારે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવી રહ્યા છે ત્યારે મારું વક્તવ્ય હું રજૂ કરું છું, ત્યારે તમે બધાએ ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે. નચિકેતાના પિતા બ્રજેશ્વર એક વખત વિશ્વજીત નામનો યજ્ઞ કરે છે. આ યજ્ઞની મહત્તા એવી કહી છે કે યજ્ઞ કર્યા પછી પોતાનું પ્રિય વસ્તુ હોય તેને દાનમાં આપવાનું હોય છે. બ્રજેશ્વર વિશ્વજીત નામનો જે યજ્ઞ હોય છે તે પૂરો કરે છે, પણ દાનમાં બધા બ્રાહ્મણોને વૃદ્ધ ગાળો આપે છે. આ બાબતને લઈને નચિકેતા પોતાની ઉંમરમાં આ નાની ઉંમરમાં બહુ ચિંતિત થાય છે કે મારા પિતાએ વિશ્વજીત નામનો યજ્ઞ તો પૂર્ણ કરી નાખ્યો, પણ દાનમાં જે વસ્તુ આપવાની હોય છે ને
એ આપણી પ્રિય વસ્તુ હોય છે. તેના બદલામાં મારા પિતાએ એવી વૃદ્ધ ગાયો આપે છે કે જે હવે દૂધ પણ નથી આપવાની. તો દાનમાં આપેલી વસ્તુથી દાન સ્વીકારનારને પીડા ન થાય, નહીં તો એનું પાપ મારા પિતાને લાગશે. સ્વામી વિવેકાનંદના મતે એવા યુવાનની જરૂર છે જેને આમાં પ્રખર જિજ્ઞાસા હોય, એક શીખવાની, એક જાણવાની, એક તડપ હોય છે, એક ભૂખ હોય છે, જેના કારણે તે શરીરનો પણ ત્યાગ કરી શકે છે. સ્વામી વિવેકાનંદના અદ્ભુત વિચારોમાંથી કે જ્યારે દુનિયા બળી રહી હોય છે ત્યારે તમે કેમ સૂઈ રહ્યા હોય છો, એ જ્યારે દુનિયા બળી રહી હોય છે ત્યારે તમારાથી કેમ સૂઈ રહેવાય છે, ઉઠો, ઊભા થાવ, દુનિયા તમારી રાહ જોઈ રહી છે. અને મને ગમતું સૌથી પ્રિય વાક્ય, જે બીજા માટે જીવે છે તે જ ખરેખર જીવે છે, જે બીજા માટે જીવે છે તે જ ખરેખર જીવે છે. मैं उस प्रभु का सेवक हूँ जिसे अज्ञानी लोग मनुष्य कहते हैं. એવો યુવાન જેનામાં અગમ્ય સાહસ હોય છે, મૃત્યુના દ્વારને પણ ખડાવી શકે છે. એક એવો યુવાન કે જે બધી જ જવાબદારી પોતાના માથા ઉપર લઈ શકે છે. એક એવો યુવાન કે જે મૃત્યુના દેવતાને પણ મજબૂર કરી શકે છે જ્ઞાન આપવા માટે. એવા યુવાનને સ્વામી વિવેકાનંદ વાત કરે છે. એવા યુવાનને સ્વામી વિવેકાનંદ રાહ જુએ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે હું મંચ પર આમંત્રિત કરીશ ધોરણ 9ની ગાંધી લબ્ધિને, જે આપણને સ્વામી વિવેકાનંદ વિશે કંઈક જણાવશે. નમસ્તે, મારું નામ ગાંધી લબ્ધિ. અહીં ઉપસ્થિત શિક્ષકગણ અને ભારત વિકાસ પરિષદને મારા પ્રણામ. આજે હું એ વીર પુરુષ વિશે કહેવા જઈ રહી છું જે સવારે પણ ચમકતો કંઈક તારો છે. એ વ્યક્તિ જેમને લોકો પોતાના જીવનનો આદર્શ માને છે, જેમને લોકો ગુરુ માને છે, જેમને આવનાર પેઢીને ભણતર અને આત્મવિશ્વાસનું મહત્વ સમજાવ્યું છે. તો મેં તમને સ્વામી વિવેકાનંદ વિશે થોડું કહેવા જઈ રહી છું, તો તમે શાંતિથી સાંભળો તેવી મારી તમને નમ્ર વિનંતી. आओ करे कुछ नई बात, आओ करे कुछ नई बात, युवा सोच के साथ नई शुरुआत, युवा सोच के साथ नई शुरुआत. राष्ट्रीय युवा दिन की सबको शुभकामनाएं. આપણે દર વર્ષે 12 જાન્યુઆરીએ એટલે કે આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ પણ છે. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. મોટો ગોળ ભરાવદાર ચહેરો, તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ એ જ તેમની ઓળખ હતી. સ્વામી વિવેકાનંદ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તે જે પુસ્તક એકવાર વાંચી લે તેમને એ પુસ્તક બીજી વાર વાંચવાની જરૂર પડતી નહીં. તે બધું જ યાદ કરી લેતા હતા. સ્વામી વિવેકાનંદને એક જ ધૂન હતી કે મારે ઈશ્વરને જોવા છે. પણ ઈશ્વરને જોવું સહેલું થોડી ના હતું. સ્વામી વિવેકાનંદને એક ગુરુની જરૂર હતી. તે બહુ બધા ગુરુ પાસે ગયા, પણ તેમને એકનામાં પણ ગુરુના દર્શન ન થયા. છેલ્લે તે રામકૃષ્ણ પરમહંસને મળ્યા. તેમને મળીને જ તેમને ખબર પડી ગઈ કે આ જ છે મારા ગુરુ, અને તેમને રામકૃષ્ણ પરમહંસમાં એક સાચા ગુરુના દર્શન થયા અને રામકૃષ્ણ પરમહંસને તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા. રામકૃષ્ણ પરમહંસે તેમને સ્વામી વિવેકાનંદનું બિરુદ આપ્યું હતું. युवा दिवस तालियों से नहीं, स्वामी विवेकानंद जैसे हौसलों से मनाइए. युवा दिवस तालियों से नहीं, स्वामी विवेकानंद जैसे हौसलों से मनाइए. जीवन को संभालने के लिए जीवन में एक नई राह बनाइए. जीवन को संभालने के लिए जीवन में एक नई राह बनाइए. स्वामी विवेकानंद ने હંમેશા લોકોને કહેતા કે જ્યાં સુધી આપણે નરી આંખે ના જોઈએ ત્યાં સુધી આપણે કોઈ પણ વાતનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. તેઓ જ્યારે ખૂબ નાના હતા ત્યારે તેમને પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારિત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો. સ્વામી વિવેકાનંદે 23 વર્ષની નાની વયમાં ભગવા વસ્ત્રો પહેરી સંન્યાસ ધારણ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. રામકૃષ્ણ પરમહંસના અવસાન બાદ પરિવ્રાજક
બની તેમણે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાણ મેળવ્યો. 30 વર્ષની ઉંમરે સ્વામીજીએ અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી ધર્મ પરિષદની સભામાં હાજરી આપી. તેમણે પોતાની વાણીથી અમેરિકામાં ભારતની સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો. સ્વામી વિવેકાનંદ યુવાનોને સૂત્ર આપ્યું કે ઉઠો, જાગો અને ત્યાં સુધી મંડ્યા રહો કે જ્યાં સુધી તમને તમારો લક્ષ્ય ન મળી જાય. સ્વામી વિવેકાનંદ ખૂબ જ નાની વયે મૃત્યુ પામ્યા હતા. તે 4 જુલાઈ 1902 ના રોજ મૃત્યુ પામ્યા હતા. તે મૃત્યુ પામ્યા ત્યારે તે 39 વર્ષના હતા. સ્વામી વિવેકાનંદ જેવી મહાન તેજસ્વી પ્રતિભા માનવ જાત વચ્ચે ક્યારેક જ પ્રગટે છે. ખરેખર સ્વામી વિવેકાનંદ ખૂબ જ મહાન વીર પુરુષ હતા અને અંતમાં હું એટલું જ કહીશ કે જાગો ભારત કા યુવા વર્ગ, जागो भारत का युवा वर्ग, तुमको इतिहास बनाना है. मिलेगा बहुत आनंद तुम्हें, मिलेगा बहुत आनंद तुम्हें. बस एक सोया हुआ विवेक जगाना है. थैंक यू. હવે સ્વદેશ મંત્ર વિશે આપણાને સ્ટેન્ડર્ડ 7 ની રાણા જાનવી કંઈક જણાવશે. સો પ્લીઝ વેલકમ. आदरणीय मेहमान श्री, माननीय शिक्षकगण तथा मेरे प्यारे छात्र भाई बहनों को जहांगीर का प्रणाम और आपको इस युवा दिन की बहुत बहुत शुभेच्छाएं. किसी भी देश का विकास में युवाओं का अमूल्य योगदान तो होता है और स्वामी विवेकानंद तो युवाओं के लिए एक आदर्श प्रतिनिधि और प्रेरणा स्रोत माने जाते हैं. आज भी उनके विचार युवाओं को प्रेरणा देते हैं. आप सब स्वामी विवेकानंद के जीवन से तो परिचित ही होंगे, पर आज मैं स्वामी विवेकानंद द्वारा रचित कविता का पठन करने जा रही हूँ. तो मुझे आशा है कि हम सब इन शब्दों को ध्यान से सुनेंगे और अपने जीवन में उतारने की कोशिश करेंगे. हे भारत, केवल दूसरों की हाँ में हाँ मिलाकर, दूसरों की इस क्षुद्र नगर के द्वारा दूसरों का ही मुंह ताकते रहकर क्या तू इसी पाथे के सहारे सभ्यता और महान के चरम शिखर पर चढ़ सकेगा? क्या तू अपनी इस लज्जास्पद कायरता के द्वारा उस स्वाधीनता को प्राप्त कर सकेगा जिसे पाने के अधिकारी केवल साहसी और वीर है? हे भारत, मत भूल तेरे नारीत्व का आदर्श सीता, सावित्री और दमयंती है. मत भूल कि तेरे उपास्य देव देवाधिदेव सर्वस्यता की उमापति शंकर है. मत भूल कि तेरा विवाह, तेरी धन संपत्ति, तेरा जीवन केवल विषय सुख के हेतु नहीं है, केवल तेरे व्यक्तिगत सुखोपभोग के लिए नहीं है. मत भूल कि तू माता के चरणों में बलि चढ़ने के लिए ही तो पैदा हुआ है. मत भूल कि तेरी समाज व्यवस्था उस उन्नत जगत जननी महामाया की छाया मात्र है. मत भूल कि अज्ञानी, दरिद्र, अनपढ़, चमार, मेहतर सब तेरे रक्त के मांस है, वह सब तेरे भाई है. ओ वीर पुरुष, साहस बटोर और निर्भीक बन और गर्व से कर कि तू भारतवासी है. गर्व से घोषणा कर कि मैं भारतवासी हूँ. प्रत्येक भारतवासी मेरा भाई है. मुख से बोल अज्ञानी भारतवासी, दरिद्र और पीड़ित भारतवासी, ब्राह्मण भारतवासी, चांडाल भारतवासी सभी मेरे भाई है. तू भी एक चिथड़े से अपनी तन की लज्जा को ढक ले और गर्वपूर्वक उच्च स्वर से उद्घोष कर, प्रत्येक भारतवासी मेरा भाई है. भारतवासी मेरे प्राण है. भारत के देवी देवता मेरे ईश्वर है. भारतवर्ष का समाज मेरे बचपन का झूला, मेरे यौवन की फुलवारी और बुढ़ापे का काशी है. मेरे भाई कहो, भारत की मिट्टी मेरा स्वर्ग है. भारत के कल्याण में ही मेरा कल्याण है. अहोरात्र जगाकर हे गौरीनाथ, हे जगदम्बे, मुझे मनुष्यत्व दो. हे शक्तिमयी माँ, मेरी दुर्बलता को हर लो, मेरी कापुरुषता को दूर भगा दो और मुझे मनुष्यत्व बना दो. इसके साथ मैं अपनी वाणी को विराम देती हूँ. जय हिंद, जय भारत और स्वामी विवेकानंद जी को कोटि कोटि नमन.
ખૂબ સરસ. હવે આપણા કાર્યક્રમને પૂર્ણ કરતા અહીંયા ઉપસ્થિત માનનીય મહેમાનશ્રીનું કલરવ શાળા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત તમામ શિક્ષકગણનો પણ આભાર માનું છું કે તેમણે આવું સરસ આયોજન કર્યું. સ્ટુડન્ટ્સનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને આજે સ્વામી વિવેકાનંદ વિશે આપણાને ઘણું બધું જણાવ્યું, જે આપણાને અમુક વસ્તુ ખબર નહોતી. તે સૌનો આભાર. હવે આપણે આપણી જગ્યા પર ઊભા થશું અને રાષ્ટ્રગાન કરીને સૌ છૂટા પડીશું. જય